ચૈતર વસાવાના સમર્થનમાં અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નેત્રંગ ખાતે મોટી જનસભાને સંબોધી હતી. આ જનસભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ જનસભા પૂરી કર્યા બાદ જ તરત જ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જે ચૈતર વસાવાના પરિવાર છે તેમને મળ્યા હતા. ચૈતર વસાવાના જે પત્ની, તેમના પુત્ર અને પરિવારના લોકોને મળીને તેમને આશ્વાસન આપ્યું હતું કે આમ આદમી પાર્ટી તેમની સાથે છે. આ સાથે જ તેમણે લોકસભાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે હાલ તો ચૈતર વસાવા જેલની અંદર છે, પરંતુ અગાઉ જ બહાર આવ્યા પહેલા જ અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહી દીધું છે અને જનસભાને પણ કહી દીધું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અને ખાસ કરીને ભરૂચ સીટ ઉપરથી જે ચૈતર વસાવા છે તે ચૂંટણી લડશે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ભલે ચૈતર વસાવા અંદર હોય કે પછી જેલની બહાર હોય, તેઓ હવે આવનારી લોકસભાની ચૂંટણી તો લડશે જ, પરંતુ આની સાથે સાથે જે વર્ષા વસાવા છે તેમનો પણ રોલ હવે મહત્વનો બની ગયો છે. ત્યારે એક બાજુ જ્યારે ચૈતર વસાવા જેલની અંદર છે ત્યારે તેમનું કામ હવે વર્ષા વસાવા કરી રહ્યા છે. આપણે જોઈ શકાય છે કે ઘણા બધા વિડીયોમાં પણ કે વર્ષા વસાવા કેવી રીતના લોકોની સમક્ષ જઈ રહ્યા છે. તેમને ઘણી બધી વખત ભાજપે આકરા પ્રહારો પણ કર્યા છે. જ્યારે ચૈતર વસાવા જેલની બહાર હતા ત્યારે ત્યાં સુધી તો વર્ષા વસાવાનો કોઈ રોલ દેખાતો નહોતો, પરંતુ જેવી રીતના ચૈતર વસાવા ઉપર જે કેસ થયો તે બાદ જ વર્ષા વસાવા એક્શનમાં આવી ગયા છે અને હવે લાગે છે કે અરવિંદ કેજરીવાલને પણ વર્ષા વસાવાથી કોઈ આશા છે. ચૈતર વસાવા અગર અંદર રહીને લોકસભાની ચૂંટણી લડે છે તો તેની કમાન હવે વર્ષા વસાવા પાસે રહે છે અને જો જેલની બહાર પણ આવે છે ચૈતર વસાવા તો પણ વર્ષા વસાવા સાથે ચૈતર વસાવા મળીને આવનારી લોકસભાની ચૂંટણી લડશે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.